નમસ્કાર વાચક મિત્રો. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારીખ જ્ઞાનધામ નવસારી વતી આપ સૌનું આપણી નિરંતર ચાલતી શ્રેણી મને ગમતું પુસ્તકના બાલ વાર્તાલાપમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અચ્છા, બિફોર વી બિગિન ટુડેઝ પ્રોગ્રામ, આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ ફેસ્ટન યોર સીટ બેલ્ટ્સ. કારમાં, પ્લેનમાં સીટ બેલ્ટ હોય ને, બધા ક્લિક કરીને ફાસ્ટન કરી લો, બાંધી દો. ખુરશી કી પેટિયા બાંધ લીજીએ. મને ક્લિક આવાજ આવવું જોઈએ બધા પાસેથી. ક્લિક. ખબર છે કેમ? કેમ કે હવે આપણી જે લાઇબ્રેરી સ્પેસશિપ છે ને, વી આર ગોઈંગ ટુ ટેક ઓફ. ઓકે, ત્યાંથી આપણે જઈશું સેકન્ડ પ્લેનેટ પર. દેટ્સ આર સ્ટુડન્ટ પ્લેનેટ. તમારો પ્લેનેટ છે. મને કીધું નહીં તમે લોકોએ પ્લેનેટ બનાવી લીધું છે. There we will learn how to work smart. All of us work hard, right? But there we will learn how to work બનવું છે. યસ, તો આ વાળો પ્લેનેટ આપણા બહુ જ કામનો રહેશે. હા ને, ત્યાંથી આપણને બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મળશે ગ્રેટનેસની. ધ ફોર્થ પ્લેનેટ ઇઝ ધ હોલી પ્લેનેટ. રમવાના છો બધા હોલી? આજે લાવ્યા છો કોઈ પોકેટમાં? ડિવાઇન સ્કૂલની સ્ટુડન્ટ નાઈશા પટેલ. તો આપણે એને બોલાવીએ. યસ, પણ આપણું સ્પેસશિપ ટેક ઓફ કરે છે. એને કાઉન્ટડાઉન તો આપો. T-10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ગુડ મોર્નિંગ. આજના આપણા પહેલા વક્તા છે તુષાર સૂર્યવંશી, જે ગુરુકુલ વિદ્યા મંદિર સુપામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. જેમના પુસ્તકનું નામ છે 101 વાતો દેશ સેવકોની, જેના લેખકનું નામ છે યશવંત મહેતા. તેમને નવું જાણવું અને રમતગમતમાં ખૂબ જ શોખ છે અને તેમણે મોટા થઈને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. તો આપણે તેને ધ્યાનથી સાંભળીએ. હાથમાં લઈ પુસ્તકો તું વિશ્વ દોડી શકે, જ્ઞાનનો દીવો પ્રગટાવી અજ્ઞાન ટાળી શકે. હું તુષાર સૂર્યવંશી, ગુરુકુલ વિદ્યા મંદિર સુપા ધોરણ 9નો વિદ્યાર્થી. આજે હું જે પુસ્તક પર વાર્તાલાપ આપવાનો છું તે પુસ્તકનું નામ છે 101 વાતો દેશ સેવકોની. લેખક છે યશવંત મહેતા, પ્રકાશક વિજય ભાવસર, અવનિકા પ્રકાશન. પુસ્તક 112 પાનાનું છે. તેની કિંમત 150 રૂપિયા છે. આ પુસ્તકમાં દેશ સેવકોના પ્રેરક પ્રસંગોની વાત છે. એ દેશ સેવકો તો કયા? તો એ દેશ સેવકોમાં પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, બાળ દિન જેમના નામે ઓળખાય છે એવા ચાચા નહેરુ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, કદીના હાર માને તેવા લોકમાન્ય ટિળક, લોકસેવક રવિશંકર મહારાજ, દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંગાળના એક સંસ્કારી પુરુષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સર સૈયદ અહેમદ ખાન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક, સમાજ સુધારક અને લેખક, ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે, મહારાષ્ટ્રના એક વિદ્વાન વકીલ અને પછી ન્યાયાધીશ બનેલા મહાદેવ ગોવિંદ રાનડે, મહામનાનું બિરુદ પામેલા પંડિત મદમોહન માલવિયા, દલિતોના મસીહા અને વચનપાલક ડૉક્ટર ભીમરાવ આંબેડકર, લોકનેતા મૌલાના આઝાદ, મુઠ્ઠીભર હાડકાનો દેહ પણ જબાન પર સરસ્વતીનો વાસ એવા ગણેશ શંકર વિદ્યાર્થી, ઇન્કલાબ જિંદાબાદ એવા શહીદ ભગતસિંહ, શહીદ ભગતસિંહના સાથી શહીદ સુખદેવ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, આદર્શ નેતા લાલ બહાદુર શાસ્ત્રી, રાષ્ટ્રપતિ પદને શોભાવનાર ડૉક્ટર ઝાકિર હુસેન, દેશના પહેલા સ્ત્રી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, બળવાન આગેવાન રામસિંહ કુકા, માનવતાવાદી સુધારક રાજા રામમોહન રાય, હું તો હું જ બનવા માંગુ છું એવું કહેનારા યશવંતરાવ ચવાણ, એ મહારાષ્ટ્રના એક બહાદુર લોકનેતા અને હિન્દના સંરક્ષણના પ્રધાન બનેલા, ગુરુકુળમાં અભ્યાસ કરનારા રાષ્ટ્રીય રંગે રંગાયેલા પ્રકાશવીર શાસ્ત્રી, ગરીબ રખડું કિશોરમાંથી કરોડપતિ બની જનાર મહેનતુ માનવી સજ્જન સિંહ સર, ક્રાંતિવીર વીર સાવરકર, એસએનડીટી યુનિવર્સિટીના સ્થાપના પાછળ જેમનો હાથ હતો એવા અણ્ણા સાહેબ કર્વે,
મોતીભાઈ અમીન. પેન્સિલ બનાવતા એક સ્વદેશી કારખાનાના પ્રતિનિધિ રાજશ્રી પુરુષોત્તમદાસ ટંડન. વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈયા. વડોદરાના ગાયકવાડી રાજ્યના દિવાન ડૉક્ટર જીવરાજ મહેતા. ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય કિશોરલાલ મસરૂવાળા. શ્રીનિવાસ શાસ્ત્રી. દેશબંધુ ચિત્તરંજન દાસ. આઝાદી આંદોલનના સમયના એક અગ્રણી દેશસેવક પટ્ટાભી સીતારમૈયા જેવા દેશસેવકો વિશેની કેટલીક પ્રેરક પ્રસંગોની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. એમાંથી મને ગમતા કેટલાક પ્રેરક પ્રસંગોની વાત હું તમને કરીશ. એમાં પહેલો પ્રેરક પ્રસંગ છે દેશ આખાની ભૂખ ભાડે લીધી. જ્યારે ગાંધીજી સોદપુર નામના ગામમાં ગયા હતા, ત્યાંના સ્ત્રી પુરુષો તેમના ચરણ સ્પર્શ કરવા ત્યાં દર્શન કરવા આવ્યા. ત્યારે તેમના ચરણ આગળ થોડાક રૂપિયા મૂક્યા. ગાંધીજીએ કહ્યું કે બસ આટલા જ રૂપિયા? ત્યારે ગાંધીજીની બાજુમાં એક નેતા ઊભા હતા. તેમણે કહ્યું, તમારું પેટ તો કોઈ દિવસ ભરાય જ નહીં. ત્યારે ગાંધી બાપુ ગંભીર થઈ ગયા અને તેમણે કહ્યું, મારું પેટ કઈ રીતે ભરાય? મારું પેટ એ આખા હિન્દુસ્તાનનું પેટ છે. એવી જ રીતે એક બીજો પ્રસંગ. એ પ્રસંગનું નામ છે ભણતરની ધૂન. એક જુવાન હતો, બ્રિટન ગયેલો, કાયદાનો અભ્યાસ કરતો. કાયદાના પુસ્તકો તે સમયે ઘણા મોંઘા મળે. એ લેવા માટે ખરીદવા માટે એની પાસે પૈસા જ ન હતા. એના ઘર પાસે 10-12 માઇલ દૂર એક લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરી પાસે જવા માટે એને વાહનની જરૂર પડે. વાહન માટે ભાડાના પૈસા પણ ન હતા. તે માટે એ સવારે વહેલો ઉઠતો અને ચાલતો ચાલતો ત્યાં સુધી જતો. 10 વાગે લાઇબ્રેરી ખુલે એટલે ત્યાં એ હાજર થઈ જતો. બપોરે ભૂખ લાગે તે માટે ગજવામાં જ એક રોટલી નાખી લેતો. આખો દિવસ વાંચતો. સારા માર્ક્સે પાસ થઈ ગયો. પછી ત્યાંની સરકારે તેને કહ્યું કે તને અમે સારો પગાર આપીશું, સારી નોકરી આપીશું, તો અમારા માટે કામ કર. ત્યારે તેણે કહ્યું કે નોકરી કોણ કરે? નોકરી તો ગુલામી છે. ત્યારબાદ ગાંધીજી આપણા દેશમાં આવ્યા. ગાંધીજીએ કહ્યું, ગાંધીજી સાથે તે પણ લડતમાં જોડાઈ ગયા, આઝાદીની લડતમાં જોડાઈ ગયા. એ કોણ હતા તમને ખબર છે? એ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એવી જ રીતે બીજા પ્રેરક પ્રસંગની વાત છે સુભાષ બાબુની શીખ. 1938ની સાલમાં આપણા રાષ્ટ્રપતિ મહાસભાના પ્રમુખ બન્યા હતા. એ પદ માટે ચૂંટણી ઝુંબેશ ચાલતી હતી. તે સમયની આ વાત છે. 12 ડિસેમ્બર 1938માં સિંધ પ્રાંતના સક્કર ગામમાં સુભાષ બાબુની સભા હતી. આ સભા સિંધુ નદીના કાંઠે હતી. એ સભા પૂરી થતાં 15 વર્ષનો એક બાળક ત્યાં દોડતો દોડતો મંચ પર આવ્યો અને સુભાષ બાબુ સામે ડાયરી ધરી અને કહ્યું, મને આમાં હસ્તાક્ષર કરી આપો. ત્યારે સુભાષ બાબુએ કહ્યું, આટલો જુવાન લાગે છે અને હસ્તાક્ષર ઉઘરાવતો ફરે છે, આ કામ તો છોકરીઓનું છે. સુભાષ બાબુ કોઈક વખત આવી કડવી વાત બોલી દેતા. ત્યારે તે બધા નેતાઓ તેમના થોડાક નારાજ રહેતા. પણ પછી સુભાષ બાબુને પસ્તાવો થયો કે મારે આવું ન કહેવું જોઈતું હતું. ત્યારે તે છોકરાએ સુભાષ બાબુએ બોલાવ્યો અને કહ્યું, હું તને 5 મંત્ર આપું. એ 5 મંત્રને તું તારા જીવનમાં ઉતારશે ને તું સારો નાગરિક અને સુખી થશે. એ 5 મંત્રમાંથી પહેલો મંત્ર હતો આત્મવિશ્વાસ કેળવો. આપણને કોઈ કામ અઘરું લાગે એવું તો વિચારવું જ નહીં. મોટા કામ અઘરા લાગે પણ ખંત અને વિશ્વાસથી કરવામાં આવે પણ તો તે સરળ થઈ જાય. સિદ્ધાર્થ નામના એક રાજકુમારમાં ગૌતમ બુદ્ધ છુપાયા હતા. નરેન્દ્ર નામના એક છોકરામાં વિવેકાનંદ હતા. મોહનદાસ નામના એક વકીલમાં ગાંધી બાપુ છુપાયા હતા. એમણે પોતાની શક્તિને બહાર કાઢી અને સારા કામો માટે તૈયાર કરી અને મહાન બન્યા. આપણે સૌની અંદર કોઈક ના કોઈક વિશેષ બનવાની શક્તિ હોય છે. સવાલ એ શક્તિને વેળાસર ઉપયોગ કરીને વિશ્વાસપૂર્વક ઉપયોગ કરવાનો છે. બીજો મંત્ર છે સફળતાનો વિચાર કરો, નિષ્ફળતાનો બિલકુલ જ નહીં. સફળતાનો વિચાર કરવાનું મન સફળતાની કામગીરી શોધવા વળે છે. મારાથી તો કામ નહીં થાય એવું તો વિચારવું જ નહીં. પરીક્ષામાં પણ એવું જ છે. કંઈક પરીક્ષામાં તમે એવું વિચાર્યું કે મારાથી સારી પેટે પરીક્ષા પાસ થઈ જવાશે તો થઈ જવાશે અને તમે એ પરીક્ષાના જવાબ લખવાની રીતો શોધો. ત્રીજો મંત્ર પોતાની વિશે નીચો અભિપ્રાય ન બાંધો. નમ્રતા એ સારો ગુણ છે, અભિમાન ન કરીએ, બણગા ન ફૂકીએ, પણ હું તે શું કરી શકું એ જાહેરમાં તો કદી ના કહો. ચોથો મંત્ર લક્ષ્ય ઊંચું રાખો. કહેવત છે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. તમે 100માંથી 100 માર્ક લાવવાની આશા તો ન કરી શકો પરંતુ 100માંથી 90 કાં તો 95 માર્ક લાવવાની કોશિશ તો જરૂર કરી શકો ને.
અમુક જ પદ સુધી પહોંચવાની ઈચ્છા ન રાખો, પરંતુ ઊંચામાં ઊંચા પદ સુધી પહોંચવાની ઈચ્છા રાખો. 5મો મંત્ર હતો સદાય હસતા રહો. હસતા રહેનારને દોષ મળે છે. હસતા રહેવાથી ભય ભાગી જાય છે. હસતા રહેનારની તબિયત સારી રહે છે. હસતા રહેનારનો આત્મવિશ્વાસ વધે છે. બસ આટલી જ શીખ આપી સુભાષબાબુએ તેમને હસતા હસતા હસ્તાક્ષર પણ કરી આપ્યા. એવી જ રીતે 5મો પ્રેરક પ્રસંગ હતો. એ પ્રેરક પ્રસંગનું નામ છે તમે શું બનવા માંગો છો. હમણાંની વાત છે કે બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ક્લાસમાં કે તમે મોટા થઈને શું બનવાના, તો જમાને બધાનો અલગ અલગ જવાબ હોય છે. કોઈ કે ડૉક્ટર, કોઈ કે એન્જિનિયર, કોઈ કે હું વકીલ બનવા માંગુ છું, કોઈ કે હું ગાંધી બાપુ બનવા માંગુ છું, કોઈ કે જવાહરલાલ બનવા માંગુ છું. એવી રીતે એક ગામમાં એક પ્રસંગ બન્યો. ત્યાંની શાળામાં બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે શું બનવા માંગો છો. ત્યારે બધાએ અલગ અલગ જવાબ આપ્યા. ત્યાંના એક વિદ્યાર્થીએ કહ્યું કે હું જ બનવા માંગુ છું. આખો ક્લાસ એ જવાબ સાંભળીને ચોંકાઈ ગયો. શિક્ષક પણ ચોંકી ગયા. પછી તેનો આગળનો જવાબ સાંભળીને શિક્ષક ખૂબ ખુશ થઈ ગયા અને તેને ધન્યવાદ પણ પાઠવ્યા. એ હતા આપણા યશવંતરાવ ચૌહાણ, જે મહારાષ્ટ્રના બહાદુર લોકનેતા અને હિન્દ સંરક્ષણના પ્રધાન પણ બન્યા હતા. એવી રીતે 5મો પ્રસંગ 10,000 નહીં પણ 9,999. 10,000 નહીં પણ 9,999. જ્યારે દેશના ભાગલા ન પડ્યા હતા ત્યારે પાકિસ્તાન અને ભારત એક જ હતું. પાકિસ્તાનમાં હમણાં કરાચી નામનું ગામ છે, એટલે શહેર છે. ત્યાં કરાચી પહેલે ભાગલા ન પડેલા એટલે આપણી સાથે જ હતું. તો એ કરાચીમાં વિકસિત કરવાનું હતું શહેર, અને ત્યાં એક દવાખાનું બનાવવાનું હતું. દવાખાના બનાવવા માટે પૈસા જોઈએ, એટલે જસવંતજી મહેતા ત્યાંના પારસી લોકોને એમાં ખૂબ જ મોટો ફાળો હતો. તો ત્યાંની સભાએ નક્કી કર્યું કે બધા 10,000 રૂપિયા કાઢશે અને આપણે દવાખાનું બનાવીશું. અને જે 10,000 કાં તો એના કરતાં 1 રૂપિયા બી વધારે આપશે તેને આરસની તકતી ઉપર નામ લખીને દવાખાનાની ભીત ઉપર ચોંટાડવામાં આવશે. ત્યારે બધાએ પોતપોતાના પૈસા કાઢ્યા. બધાએ 10,000 રૂપિયા કાઢ્યા. બધાએ પોતાના સાથી મિત્રોને કહ્યું કે તમે પણ આમાં ફાળો આપો. જ્યારે જસવંતજી મહેતાની વારી આવી ત્યારે તેમણે કહ્યું કે લખો 9,999 રૂપિયા. ત્યાંના લોકોએ પૂછ્યું કે તમે 1 રૂપિયો ઓછો કેમ આપો છો. જસવંતજી મહેતાએ ખૂબ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે મેં જે કમાયો છું તે હું લોકસેવામાં અર્પણ કરવામાં ખૂબ સંતોષ માનું છું, નહીં કે આરસની તકતી પર નામ લખાવવામાં. આ વાતો હતી મારા વાંચેલા પુસ્તક 101 વાતો દેશ સેવકોની. ખૂબ ખૂબ આભાર સયાજી વૈભવ લાઇબ્રેરી પરિવારનો કે મને અહીં બોલવાની તક પૂરી પાડી. અને હા, અહીં ઉપસ્થિત મારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક પસંદ કરવા બદલ એક જ કારણ કે આ પુસ્તક એક પ્રસંગ આપણા ભાવિ પેઢીને જીવનનું ભાથું પૂરું પાડે છે. આ દેશ સેવકો સંસ્કારી હતા, આદર્શવાદી હતા, સત્યવાદી હતા, ઉદાર હતા અને પોતાની મિલકત જ નહીં પરંતુ પોતાના પ્રાણ પર આ દેશને ન્યોછાવર કરવા માટે તૈયારીવાળા ત્યાગીશીલ હતા. અને જે આજના આપણી યુવા પેઢીના આ બધા ગુણોને જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે. અંતે હું એક શાયરીથી મારા વાણીને વિરામ આપું છું. ये वंदन की धरती है अभिनंदन की धरती है, ये वंदन की धरती है अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी गंगा है, इसका कंकड़ कंकड़ शंकर है. इसकी नदी नदी गंगा है, इसका कंकड़ कंकड़ शंकर है. हम जिएंगे तो भारत के लिए, मरेंगे तो भारत के लिए. हम जिएंगे तो भारत के लिए, मरेंगे तो भारत के लिए. जय हिंद, जय भारत. अस्तु. ખૂબ સરસ. આ પુસ્તક દ્વારા આપણને ઘણા દેશ સેવકો વિશે વધુ જાણવા મળ્યું. થેન્ક યુ. હવે આપણી બીજી સ્પીકર છે નાઈશા, એટલે એનું ઇન્ટ્રોડક્શન હું આપી દઉં છું. નાઈશા ધર્મેશ કુમાર પટેલ એ 7th બીમાં ભણે છે. આજે ડિવાઇન સ્કૂલમાં. આજે વાત કરશે કે કેસી શાહની બુક હેલો સ્ટુડન્ટ પર. નાઈશાએ કરાટે ચેમ્પિયનશિપમાં 3 વાર સિલ્વર મેડલ્સ જીત્યા છે. એકવાર એના માટે તાળીઓ કરીએ. અને એને મોટા થઈને બનવું છે આર્કિયોલોજિસ્ટ.
હવે આપણે નાઈશાની સેકન્ડ પ્લેનેટ પર જઈએ. રેડી? ગુડ મોર્નિંગ. મારી બુકનું નામ છે હેલો સ્ટુડન્ટ, જેના લેખકનું નામ છે કે.સી. શાહ. કે.સી. શાહ ઘણા લાંબા સમયથી શિક્ષણમાં તેમની સેવાઓ આપી રહ્યા છે. તેઓ ટ્રેનિંગના માધ્યમથી વિવિધ શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમણે વાલીઓ અને શિક્ષકો સાથે તેમણે ગુજરાતની વિવિધ શાળાઓમાં સ્ટુડન્ટ ડેવલપમેન્ટ, પેરેન્ટિંગ અને ટીચર્સ ટ્રેનિંગ કરેલ છે. આ ઉપરાંત તેમના શિક્ષણ માટેના ટોક શો દૂરદર્શન, TV9 અને સંદેશ ન્યૂઝ જેવી ટીવી ચેનલો પર અવારનવાર આવતા રહે છે. તેમણે આ પુસ્તક ઉપરાંત વાલીઓ માટેનું પુસ્તક ભણતરને બહેતર બનાવે વાલીઓ અને શિક્ષકો માટેનું પુસ્તક હું શિક્ષક છું નામ લખેલ છે. આ પુસ્તક વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે લખવામાં આવ્યું છે. હું અને તમે આપણે સૌ વિદ્યાર્થીઓ છીએ. આજના હાઈટેક જમાનામાં આપણા માટે ફક્ત ભણવાના પુસ્તકો સાથે સંકળાઈ રહેવું ખૂબ જ અઘરું છે. ટીવી, મોબાઈલ, મનોરંજન આ બધી બાબતોથી દૂર રહીને ફક્ત ભણવા પર ધ્યાન આપવું એ આપણા માટે સહેલું નથી. આજના કેટલાક વાલીઓ અને શિક્ષકો એવું માને છે કે આજના વિદ્યાર્થીઓને ભણવું જ નથી, પરંતુ વિદ્યાર્થીઓને ખબર છે કે મારે ભણવું જ છે અને ભણવું જ પડશે. પરીક્ષામાં ખરાબ પરિણામ આવશે તો લોકો શું વિચારશે? ભણવા બેસીએ ત્યારે એમ થાય છે કે કેવી રીતે ભણવું, ક્યાંથી શરૂઆત કરવી, સિલેબસ પૂરો થશે કે નહીં, રિવિઝન થશે કે નહીં જેવા કેટલાક વિચારો આપણા મગજમાં ચાલતા હોય છે. તો આ પુસ્તકો વિદ્યાર્થીઓના મગજમાં ચાલતી ગળમથલો, ભાવનાઓ અને કેટલાક રમૂજી વિચારોને સરસ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેના કેટલાક મુદ્દાઓ હું તમને વાંચી સંભળાવીશ. આજનો જમાનો શું માને છે? જેની પાસે રૂપિયા છે એ સફળ કહેવાય, જેની પાસે ઉચ્ચ ડિગ્રી છે એ શિક્ષિત કહેવાય, રૂપિયા આપીને કામ કઢાવી લે તેને શિક્ષિત કહેવાય, સરકારી નોકરી મળે તેને નસીબદાર કહેવાય, મોબાઈલ અને કોમ્પ્યુટર વાપરે એને સ્માર્ટ કહેવાય, ટૂંકા અને ફાટેલા કપડાં પહેરે તેને ફેશનેબલ કહેવાય, ફેસબુક, ટ્વિટર જેવી સાઇટ પર 5-10 એકાઉન્ટ રાખે એને આજનું જનરેશન કહેવાય, રૂપિયા આપીને પણ કામ કરી આપે એને આજના જમાનાનો વ્યવહાર કહેવાય. વિદ્યાર્થીઓ કહે છે કે અમને આ રીતે ન મૂલવશો, જો ભણવામાં હોશિયાર તો જ અમે હોશિયાર, અમારી પસંદગી કે નાપસંદગી જાહેર કરીએ એટલે ઉત્તર, જરાક નબળું પરિણામ આવે એટલે આળસુ કે લાપરવાહ, અમારી આવડતને નહીં જોવાની, ફક્ત ભણવાનો દેખાવ જ જોવાનો, ભણવા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિમાં સમય આપીએ એટલે સમયનો બગાડ જ સમજવાનો, અમારી સરખામણી ફક્ત અમારાથી હોશિયારો એમની સાથે જ કરવાની, અમારા લઘુતાનો ભાવ ઊભો કરવાનો જેવા કેટલાક વિચારો આપણા મગજમાં ચાલતા હોય છે. ઘણા વિચારો જેમ કે આમ કર્યું તો તેમાં શું થઈ ગયું જેવા વિચારો પણ ચાલતા હોય છે. જેમ કે મનગમતા ટીવી પ્રોગ્રામ માટે મોડે સુધી જાગીએ તો તેમાં શું થઈ ગયું, પરીક્ષા વખતે જ ટીવી પર આવતી લાઈવ ક્રિકેટ મેચ જોવા બેસી ગયા તો તેમાં શું થઈ ગયું, સમજ્યા વગર ગાઈડ કે રેફરન્સ બુકમાંથી ઉતારા કરીએ તો તેમાં શું થઈ ગયું, ક્લાસરૂમમાં ભણતી વખતે બીજે ડાફોડિયા મારીએ તો તેમાં શું થઈ ગયું, આપેલ હોમવર્ક ટીવી સામે બેસીને કરીએ તો તેમાં શું થઈ ગયું, ભણવાની સામે પિતા પાસે મોબાઈલ અને બાઇક માંગીએ તો તેમાં શું થઈ ગયું. અને આ બધું કર્યા પછી જ્યારે પરીક્ષાનું પરિણામ આવે ત્યારે આપણા શબ્દો હોય છે કે અરે આ શું થઈ ગયું. એક વિભાગમાં લેખક એક કડવું સત્ય કહે છે જે આજના વિદ્યાર્થીઓ માટે તો એક રમૂજી વિચાર જ છે. હે પ્રભુ, અમારી પ્રાર્થના એવી છે કે એવું કંઈ કરજો કે સરની બાઇક પંચર પડી જાય, બંધનું એલાન જાહેર થઈ જાય, ખૂબ ગરમી પડે અને વેકેશન લંબાઈ જાય, પરીક્ષા વખતે જ ભૂકંપ આવી જાય, અઠવાડિયામાં ફક્ત 2 જ દિવસ સ્કૂલે જવાનું હોય. આ ઉપરાંત શા માટે ભણવું જોઈએ, આજથી 30-35 વર્ષ પહેલાંનું અભ્યાસ કેવું હતું, વિદ્યાર્થી તરીકે શું તમારી પાસે કોઈ જવાબદારી કે શરતો છે તેના વિશે જણાવ્યું છે. વિદ્યાર્થીઓને શું ખબર છે અને શું ખબર નથી તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેમ કે બોર્ડની પરીક્ષાના પેપર કોણ કરશે, ખબર નથી, બોર્ડનું પેપર સહેલું હશે કે અઘરું, ખબર નથી, પરીક્ષા વખતે સુપરવાઇઝર કોણ આવશે, ખબર નથી, પરીક્ષા ખંડમાં આગળ પાછળ અને આજુબાજુ કેવા વિદ્યાર્થીઓ આવશે, ખબર નથી, બોર્ડની પરીક્ષાના પેપર કોણ તપાસશે, કેવા તપાસશે, ખબર નથી. તો શું ખબર છે, આખા વર્ષ દરમિયાન કેટલી મહેનત કરી અને કેટલું રખડ્યા એ ખબર છે, ભણવા માટે કેટલો સમય આપ્યો એ ખબર છે, કે આખું વર્ષ આરામ કર્યો અને હવે શું થવાનું છે એ ખબર છે. નબળું પરિણામ શા માટે આવ્યું, વિદ્યાર્થી તરીકે જુઓ કે આપણે કેવી રીતે ભણીએ છીએ. ભણવા માટે રોજ પ્લાન બનાવીએ અને દિવસના અંતે આપણું વાક્ય હોય છે કે કાલથી ચોક્કસ વાંચવું જ છે. પુસ્તકના 2 પાના વાંચ્યા નથી ને અને આપણને બિનજરૂરી બ્રેક જોઈએ છે. વાંચતી વખતે વારંવાર ભૂખ લાગે છે.
દરેક અઘરા ટોપિક વખતે આપણે વિચારીએ છીએ કે લાગતું નથી કે એક્ઝામમાં પૂછાય. વાંચવાની શરૂઆત કરતાં પહેલાં મિત્રોને ફોન કરીને પૂછવાનું હોય છે, શું વાંચે છે, મારે શું વાંચવાનું છે તે સમજાતું નથી. આપણે જે તે વિષયના પ્રકરણ તૈયારી કરવાને બદલે કેટલા પ્રકરણ છે તે ગણવામાં સમય કાઢીએ છીએ. મારા મિત્રોના કયા વિષયના કેટલા પ્રકરણ તૈયાર છે તેનાથી સતત માહિતગાર રહીએ છીએ. આ ઉપરાંત લેખક જણાવે છે કે ભણતી વખતે વિદ્યાર્થીઓને શું મુશ્કેલીઓ પડે છે, નિષ્ફળતા જતા વિદ્યાર્થીઓની માનસિકતા શું હોય છે. એક પ્રકરણમાં લેખક કેટલાક પ્રશ્નો પૂછે છે, જેના પ્રામાણિકતાથી જવાબ આપવાથી તમે ક્યાં છો અને તમારે આગળ વધવા માટે શું કરવું જોઈએ તેના માટે કેટલીક સ્ટડી ટિપ્સ માટે જણાવે છે. અમુક વિદ્યાર્થીઓ સફળ શા માટે થાય છે? તેઓ લક્ષ્ય લઈને ચાલે છે, તેઓ સ્વયં કાર્યરત હોય છે, તેઓ ભણવાની બાબતને ગંભીરતાથી લે છે, તેઓ અત્યંત મહેનતુ હોય છે, તેઓ રોજનું કાર્ય રોજ કરવા ટેવાયેલા હોય છે, તે નિષ્ફળતાના કારણો શોધે છે, બહાના નહીં. ભણવાનું અઘરું નથી. જો મનથી નક્કી કરો તો ભણવાનું અઘરું નથી. મિત્રો સાથે વાતચીત પૂરતો જ સમય વિતાવો તો ભણવાનું અઘરું નથી. ટાઈમ ટેબલ પ્રમાણે વાંચવાનો આગ્રહ રાખો, વારંવાર ટાઈમ ટેબલ ન બદલો તો ભણવાનું અઘરું નથી. વાંચતી વખતે વારંવાર વિષય ન બદલો તો ભણવાનું અઘરું નથી. પલંગ કે આરામ ખુરશીમાં સૂતા સૂતા વાંચવાની ટેવ બદલો તો ભણવાનું અઘરું નથી. જો હોમવર્ક નિયમિત કરો અને તૈયાર કરી લખો, ફક્ત ઉતારા ન કરો તો ભણવાનું અઘરું નથી. ક્લાસરૂમમાં ભણાવતા સરને ધ્યાનથી સાંભળો તો ભણવાનું અઘરું નથી. શિક્ષકોને આદર આપતા થાઓ તો ભણવાનું અઘરું નથી. પોતાના અક્ષર બાબત સભાનતાથી વર્તો તો ભણવાનું અઘરું નથી. એક વિભાગમાં લેખક સમયના મહત્વ વિશે સમજાવે છે. સામાન્ય રીતે વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવાની અવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓને સમયની કિંમત જ નથી હોતી, અથવા એમ કહી શકાય કે વિદ્યાર્થીઓને સમયની કિંમત જ નથી સમજાતી. સમયની કિંમત જો આપણે એક દોડવીરને પૂછીએ જે ઓલિમ્પિક જેવી ખેલ પ્રતિયોગિતામાં ભાગ લે છે અને ફક્ત 1 સેકન્ડના તફાવતથી તે ગોલ્ડ મેડલ ગુમાવે છે, જો 1 સેકન્ડ આપણા જીવનમાં કેટલો કિંમતી હશે તો વિચારી જુઓ કે તો આખો દિવસ આપણા માટે કેટલો કિંમતી હશે. તો મિત્રો, સમયને એની સાથે જોડાયેલી જીવનની મહત્વતાને સમજવા માટે આપણે સમયને ઓળખીને ચાલવું પડશે. સમયનું મહત્ત્વ સમજવા માટે નીચે આપેલા કેટલાક મુદ્દાઓને સમજવાની કોશિશ કરો. પ્રથમ કાર્ય જે અગત્યના છે પરંતુ તાત્કાલિક ન કરો તો તાત્કાલિક કરવા પડે તેવા પણ છે. તેમાં દરેક પ્રકારની ઇમરજન્સી આવી જાય, જેમ કે કોઈનું એક્સિડન્ટ થયું છે, કોઈને હાર્ટ એટેક આવ્યો છે, કોઈ દુર્ઘટના થઈ છે, ત્યારે સૌપ્રથમ તે કાર્ય કરવું અગત્યનું પણ છે અને તાત્કાલિક કરવું પડે તેવું પણ છે. બીજા કાર્યમાં અગત્યનું તો છે પરંતુ તાત્કાલિક ન કરો તો ચાલે તેમ છે, જેમ કે તમારા ઘરે આવતું લાઇટ બિલ અને ટેલિફોન બિલ. જે ભરવું અગત્યનું તો છે પરંતુ તાત્કાલિક ન ભરો તો ચાલે તેમ છે, કારણ કે તેમાં બિલ ભરવાની તારીખ અગાઉથી આપેલી હોય છે. પરંતુ બિલ ભરવાની અંતિમ તારીખ સુધી જો તમે બિલ ન ભરો તો તે કાર્ય તમારું તાત્કાલિક કાર્ય બની જાય છે. ત્રીજા પ્રકારના કાર્યો એવા છે જે અર્જન્ટ છે પરંતુ અગત્યના નથી. ચોથા પ્રકારના કાર્યો એવા છે જે અગત્યના છે પરંતુ અગત્યના પણ નથી અને તાત્કાલિક કરવા પડે તેવા પણ નથી, જેમ કે ટીવી જોવું, બિનજરૂરી વાતો કર્યા કરવી. ઉપરોક્ત ચારેય બાબતોને આપ આપના ભણતર સાથે સરખાવી જુઓ, એટલે આપને ખ્યાલ આવશે કે આપ આપના અભ્યાસ પાછળ કેટલો સમય આપો છો અને તેના પરિણામ કેવા આવી શકે તેમ છે. અહીં પરિણામની તૈયારીના 3 પ્રકાર આપ્યા છે. પહેલું, સામાન્ય તૈયારી, ફક્ત પાસ થવા માટે. બીજું, મધ્યમ તૈયારી, 70% ઉપર લાવવા માટે. અને ત્રીજું, ઉત્તમ તૈયારી, 90% ઉપર લાવવા માટે. આ ઉપરાંત લેખક ધ્યેય કોને કહેવાય અને ભણવા માટે પ્લાનિંગ કેવી રીતે કરવું તેના વિશે જણાવે છે. તેમાં લેખક એક ખૂબ જ સરસ વાત કહે છે. કાર્યને સારી રીતે કરવા માટે હંમેશા પોતાની જાતને પ્રશ્ન કરો. હેડ, હેન્ડ અને હાર્ટનો ઉપયોગ કરો. માથું પૂછે છે કે હું આ પરીક્ષા શા માટે આપું છું? હાથ પૂછે છે કે આ પરીક્ષામાં સારા પરિણામ માટે મારે શું કરવું જોઈએ? હૃદય પૂછે છે કે આ કાર્ય હું કઈ રીતે લઉં જેથી મને હકારાત્મક પરિણામ મળે. આ ત્રણેય સવાલોના જવાબ શોધી કાઢો તો જીવન જીવવામાં આનંદ આવશે. વિચારી જુઓ કે આપણે કઈ રીતે શીખીએ છીએ. અહીં વિદ્યાર્થીઓના 3 પ્રકાર આપવામાં આવ્યા છે. જોઈને શીખનાર વિદ્યાર્થીઓ, સાંભળીને શીખનાર વિદ્યાર્થીઓ અને સ્પર્શીને શીખનાર વિદ્યાર્થીઓ. જોઈને શીખનાર વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટિપ્સ છે. જ્યારે તમે નોટ્સ તૈયાર કરો ત્યારે જુદા જુદા રંગની હાઇલાઇટર પેનનો ઉપયોગ કરવો. લખેલું યાદ રહી જાય તે માટે લખાણમાં વધુ સાંકેતિક ચિત્રો, ગ્રાફ્સ અને ટેબલ્સનો ઉપયોગ કરવો. જાતે લખેલી બાબતોને વારંવાર વાંચવી જેથી તે તમને યાદ રહી જાય.
સાંભળીને શીખનાર વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટિપ્સ છે. એજ્યુકેશનલ સીડી સાંભળીને લાભ લઈ શકાય છે. સ્થળ અને સંજોગો પ્રમાણે જો આપ મોટેથી બોલીને વાંચી ન શકતા હો તો પોતાના બંને કાનમાં આંગળીઓ નાખી અને ધીમો અવાજે બોલો. આ અવાજ તમને મોટો સંભળાશે અને તમારા અભ્યાસમાં લાભદાયી સાબિત થશે. સ્પર્શીને શીખનાર વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટિપ્સ. ચંચળતા તમારો સ્વભાવ છે, માટે ભણતી વખતે પુસ્તકોને હાથમાં લઈને આટા ફેરા મારતા જઈને વાંચો. સતત વાંચવું આપના માટે કઠિન સાબિત થશે, માટે કોઈપણ એક વિષયને 45 થી 60 મિનિટ સુધી વાંચ્યા બાદ બદલી નાખો. ક્લાસરૂમમાં ધ્યાનપૂર્વક સાંભળવાના ફાયદાઓ. ક્લાસરૂમ એ કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગ્રહણ કરવાનું ઉત્તમ માધ્યમ છે. ક્લાસરૂમમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે એકાગ્રતાથી જો ધ્યાન આપીને વિદ્યાર્થી તેમને સાંભળે તો તેમનું 50% કાર્ય ક્લાસરૂમમાં જ થઈ જાય છે. નિષ્ણાંતોના મત મુજબ ક્લાસરૂમમાં જ્યારે એક શિક્ષક ભણાવતા હોય ત્યારે તે 1 મિનિટમાં આશરે 150 જેટલા શબ્દો બોલે છે અને વિદ્યાર્થીઓની બુદ્ધિ 1 મિનિટમાં 500 જેટલા શબ્દો મનમાં વિચારી શકે છે. તો તેથી એમ કહી શકાય કે વિદ્યાર્થીઓનું મગજ ક્લાસરૂમમાં જે કંઈ પણ કહે છે તેને સાંભળીને સમજપૂર્વક પોતાના મનમાં ગોઠવી શકે છે. શાળા કે ક્લાસીસમાં જ્યારે શિક્ષણ ભણાવતા હોય ત્યારે ક્લાસરૂમમાં સંખ્યા વધુ હોવાને કારણે દરેક વિદ્યાર્થી પર ધ્યાન આપી શકતા નથી. પરંતુ જો વિદ્યાર્થી જાતે સતર્ક રહીને જો ક્લાસરૂમમાં ધ્યાનપૂર્વક સાંભળે તો ભણવું સરળ થઈ જાય. ક્લાસરૂમમાં ધ્યાન આપવા માટે સૌથી મહત્ત્વની બાબત છે શિક્ષક જે કંઈ પણ કહે છે તેને ધ્યાનથી સાંભળો. ફક્ત ધ્યાનથી સાંભળવાના પણ ઘણા ફાયદા છે. તો સૌ વિદ્યાર્થી મિત્રો માટે ક્લાસરૂમમાં કેવી રીતે ભણવું, કેવી રીતે લાભ લઈ શકાય. પ્રથમ તો વિદ્યાર્થી તરીકે શાળા કે ટ્યુશનમાં ક્લાસીસમાં શરૂ થતાં પહેલાં નીચે આપેલી બાબતો માટે આપણે જાતને સજ્જ કરી લેવી પડે. જો આપણે સ્માર્ટ વર્ક કરવું હોય તો આપણે જે તે વિષય વિશે શું જાણીએ છીએ, એટલે કે જે વિષય ચાલવાનો છે તેને જો આપણે ઘરેથી પહેલેથી વાંચીને જઈએ તો જ્યારે શિક્ષક આપણને સમજાવે ત્યારે આપણને વધુ સમજ પડે. આપણે શું જાણી શક્યા છીએ, એટલે કે લેક્ચરના અંતે આપણે કેટલું જાણી શકીએ છીએ તેમ કે આપણે વાંચેલું અને શિક્ષકે સમજાવેલું આપણને કઈ રીતે ઉપયોગ કરી શકાય. શિક્ષક જે કંઈ પણ કહે છે તેને ધ્યાનથી સાંભળવું. પૂર્વગ્રહો રાખ્યા વગર સાંભળવું, એટલે કે આ વિષય તો એટલો અઘરો છે ને કે મને સમજ જ નથી પડવાની અને એમાંય આ વિષય વળી આ સરને ફાવતો હશે અથવા આ સર તો મને ગમતા જ નથી. ભણવાની વખતે વક્તાનું મૂલ્યાંકન કરવું નહીં, એટલે કે આ સર ટીચરને આ વિષયની પકડ જ નથી અથવા આ સર ટીચર ખરેખર કેવી રીતે શિક્ષકમાં આવી ગયા હશે. આવું મૂલ્યાંકન કરવાને બદલે જો બોલનાર શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરવો. વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, શિક્ષક ઉપર નહીં. આમ એક સારા શ્રોતા બનવાથી જીવનમાં માતા પિતા અને બાળકો વચ્ચે, ગુરુ અને શિષ્યો વચ્ચે ક્યારેય સંઘર્ષ થાય નહીં. આ પુસ્તક અહીં પૂર્ણ થાય છે. હવે હું તમને જણાવીશ કે મને આ પુસ્તક શા માટે ગમ્યું. આ પુસ્તકના શરૂઆતમાં જ કેટલીક વિદ્યાર્થીઓની કેટલીક ખામીઓ આપવામાં આવી છે, જેમાંથી કેટલીક ખામીઓ મને પણ લાગુ પડતી હતી, પણ આ પુસ્તક વાંચ્યા પછી કે એ ખામીઓને હું દૂર કરી શકી છું. થેન્ક યુ. હવે આપણા વક્તા છે દેવાંશી રઘુનવાલા, જે સર જે શાળા હાઈસ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે, જેમના પુસ્તકનું નામ છે 8 to Great, જેમના લેખક છે M.K. Muller. તેમને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તેમણે મોટા થઈને પ્રોફેસર બનવું છે. તો હવે આપણે તેમને ધ્યાનથી સાંભળીએ. Good morning everyone. My name is Devanshi Rangunwala. I am from school Sir J.J. High School English Medium, studying in 9th standard. Today I am going to tell you about a book called 8 to Great. This is a book having the powerful process for the positive change. Helen Keller once said that keep your face towards sunshine and you will not see the shadow. Yes, જ્યારે તમે પોઝિટિવિટી જોશો ત્યારે તમારી લાઈફમાં નેગેટિવિટી બહુ ઓછી આવશે. Now there are total 8 different chapters which will actually make you a great and a better person than yesterday. I shall tell you the first chapter. Get a picture. મતલબ શું? સિમ્પલ વિઝ્યુઅલાઇઝ કરો તમને શું બનવું છે.
ડ્રીમ કરો, તમને શું કરવું છે. There is a really nice formula author did mention in this book, that CBA formula. CBA, if you can conceive it and believe it, you will achieve it. Means અગર તો તમે વિચારી શકો, સપનું જોઈ શકો અને એના પર ભરોસો કરી શકો, તમે અચીવ કરી શકો. Author did also distinguish between your dreams and your goals. તમારો goals is concerned with what you want, why, how you are going to do it, while તમારો dream is only concerned with two things. તમને શું જોઈતું છે અને તમને કેમ એ જોઈતું છે. What you want and why you want. There is a really nice activity that you can easily do, which is mentioned in this book, 3-minute visualization. શાંતિથી એક જગ્યાએ બેસો, આંખ બંધ કરો અને જસ્ટ ઇમેજિન કરો તમને શું કરવું છે. લો ઓફ અટ્રેક્શન એકચ્યુઅલી એવું કહે કે તમે જો વિઝ્યુઅલાઇઝ કરો, મેનિફેસ્ટ કરો ડેલી, તો એકચ્યુઅલી એ થિંગ અટ્રેક્ટ થાય. ઇટ્સ સાયન્ટિફિકલી પ્રૂવન. નાવ જે રીતના મેનિફેસ્ટેશન એ થિંગ અટ્રેક્ટ કરે, તે રીતના પુશિંગ અગેન્સ્ટ દેટ થિંગ્સ, મતલબ બહુ નેગેશન યુઝ કરો તો બી એ વસ્તુ અટ્રેક્ટ કરે. જેમ કે તમે એમ બહુ બોલો, ના આ તો કરી જ નહીં શકશે, ના ના ના, એકચ્યુઅલી એ વસ્તુ પછી થશે. સો સ્ટોપ બિંગ નેગેટિવ. ટ્રાય ટુ બી પોઝિટિવ ઇવન એટ ધ નેગેટિવ મોમેન્ટ્સ ઓફ યોર લાઈફ. એન્ડ રિમેમ્બર, ઇફ યુ કેન ડ્રીમ ઇટ, you will definitely achieve it. Our next chapter is especially about for those who are able to verbalize their dream, who are able to think what they want, but they are unable to get out of their comfort zone. એ લોકો એના રિલેટેડ એક્શન્સ નહીં લઈ શકે. The chapter is called as the risk. પણ એના પહેલાં મેં તમને પૂછવા માંગુ, તમારા અકોર્ડિંગ what do you think risk is? તમને શું લાગે, રિસ્ક એટલે કે એમ બહુ ડેન્જરસ વસ્તુ કરવું, તમારી લાઈફને રિસ્કમાં નાખવું? નોટ એક્ઝેક્ટલી. રિસ્ક ઇઝ સમથિંગ ડુઈંગ સમથિંગ ડિફરન્ટ, ડુઈંગ સમથિંગ યુનિક એન્ડ ટ્રાઈંગ સમથિંગ ડિફરન્ટ દેટ યુ હેવ નેવર યet tried. Doing even change in yourself is a kind of a risk. Now the question might arise to you कि how can we make it easy to risk? બીક તો બધાને જ લાગે ને, કોઈ એમ બહુ જ ફિયરલેસ તો નહીં હોય, કોઈને કઈ વાતનો ડર તો હશે જ. તો કેવી રીતના આપણે ઇઝીલી રિસ્ક લઈ શકીએ? તો ઓથર ડીડ મેન્શન અબાઉટ રિવોર્ડ યોર સેલ્ફ. તમે કોઈ રિસ્ક લેવો એના પછી તમે એક રીતના તમારી જાતને રિવોર્ડ કરો. ફોર એક્ઝામ્પલ, પાર્ટિસિપેટ ઇન અ કોમ્પિટિશન. ઇફ યુ આર હેવિંગ સ્ટેજ ફિયર, જસ્ટ પાર્ટિસિપેટ ઇન અ ઇલોક્યુશન કોમ્પિટિશન. બે રિઝલ્ટ આવી શકે. ઈધર તમે એકદમ મસ્ત પરફોર્મ કરો, ઈધર થોડીક મોટી મિસ્ટેક થઈ જાય. પરફોર્મ જો બેસ્ટ કરી દેવો તમે તમારા અકોર્ડિંગ, તો ઓબ્વિયસલી તમને એમ ડાયરેક્ટલી જ રિઝલ્ટ મળી ગયું, રાઈટ? તમને એક કોન્ફિડન્સ આવી ગયો કે યસ મેં તો બહુ સારું પરફોર્મ કર્યું. ઇફ સમ મિસ્ટેક હેપન, યુ કેન લર્ન ફ્રોમ દેટ એન્ડ યુ કેન સિમ્પલી રિવોર્ડ યોર સેલ્ફ આફ્ટરવર્ડ્સ. જસ્ટ કોઈ સારી તમને ખાવાનું વસ્તુ જે ગમતું હોય તે ખાઓ, શોપિંગ થોડુંક મોટું કરી દો, જસ્ટ લિફ્ટ અપ યોર મૂડ. Now, before ending this chapter, I just want to ask you all a question. If fear was not there, what would you do? બીક, ડર એવી કોઈ વસ્તુ જ ના હોય તો તમે શું કરશો? કોઈને કેવું છે? Yes, teacher. Yes. You can think afterwards deeply and just tell yourself that what would you do first? અગર તમને કોઈ વાતની બીક જ ના હોય, you can just come out of that comfort zone, you can change the world or anything that you want to do. Now our next chapter is called as full responsibility. This chapter actually tells the readers that you need to be responsible for all the things that you have done in your past life. તમે જે પણ કાર્ય કર્યું છે તમને ખબર હોવું જોઈએ કે તમે જ એ વાતનો રિસ્પોન્સિબિલિટી લેતા છો. નાઉ there is also this thing that if someone is hurting you continuously, then you should know that you are allowing that person to hurt you. You can stand up for yourself, you can speak up for yourself. So know that the way you are treated or the way you do your things
You are responsible for that. Now there are many people who are living in BC era. BC મતલબ આપણે એસએસમાં ભણેલા તે બિફોર ક્રાઇસ્ટ નહીં, જો બધાને જ નહીં ગમે ડેટ વાંચવાનું ઓબ્વિયસલી, બટ BC here means blaming and complaining era. There are many people who are still, if they make a mistake, blame and complaining. But those people need to move from BC to AD. AD doesn't mean Anno Domini here. It simply means A stands for accepting the reality and action, taking necessary action. જો કંઈ એક્શન લેવાતી હોય તમારાથી મિસ્ટેક થઈ ગઈ હોય, સૌથી પહેલાં તો તમે એક્સેપ્ટ કરો, જે થઈ ગયું તે થઈ ગયું. પાવર છે ચેન્જ કરવાનો? યસ. તમે કદાચ એક્શન લઈને એ સિચ્યુએશન બેટર કરી શકો, ને જો નહીં લેવાતી હોય તો તમે D stands for dream. Think positive. Think a better day. Right? Now, મેં એમ કેમ કીધું કે એક્શન લેવાતી હોય, ચેન્જ કરા એ સિચ્યુએશન ચેન્જ કરાતી હોય તો જ ચેન્જ કરજો? કેમ આપણા હાથમાં બધું ચેન્જ કરવાની ક્ષમતા નથી? What do you think? Now comes, the author did also mention about the three things, three different businesses. Ours, પોતાનું; others, બીજાનું, God's, ભગવાનનું. Suffering only occurs when you are interfering in others or God businesses. For example, if it's raining very heavily out there, instead of thinking, લો વરસાદ પડે યાર, વેધર કેમ આવું છે, you can think positive. Thank God I am having my home, I am in my home present. मैं बाहर तो नहीं, safe छूँ मैं. You can be positive even at the negative moments of your life. Right? Now comes the next chapter, which is really, really nice. But before that, I just want to ask you, what is freedom for you all? તમારા માટે ફ્રીડમ શું છે? ઓબ્વિયસલી બધાનું અલગ અલગ હશે. કોઈને કોઈ એક્ટિવિટી કરવામાં એક ફ્રીડમ મળતું હશે, રાઈટ? ઇન ધીસ બુક ઓથર મેન્શન્સ ધેટ ફીલ, allowing yourself to feel all the feelings is like a freedom. પોતાની જાતને અલાઉ કરો કે તમે જે તમને ફીલ કરવું હોય તે ફીલ કરો. જસ્ટ be free by feeling all the feelings. Now there are many misconceptions about feelings in the society. Anger is not feminine, crying is not masculine. કોઈ છોકરો રડતો હોય તો people would like, તો છોકરો તેને રડી કેમ શકે? Who are you to decide that? તમે કોણ છો એવી રીતના કહેવાનું? If someone is emotional, people would say he or she is very weak. What is this? Just like we all have the fundamental rights, at the same way we also have right to express, to feel all our feelings. And there is a really nice saying author did mention, feelings are not negative or positive. It is our thought which are negative or positive. So just allow yourself to feel all the feelings, and on the other hand, make sure that you control them and balance them. Too much anger would just તમને એક ફેઝમાં લઈ જશે કે તમે વિચારી બી નહીં શકો. બહુ સેડનેસ, ગ્રેજ્યુઅલી તમે ડિપ્રેશનમાં જતા રહેશો. ફીલ કરવાનું, સાથે એને બેલેન્સ અને એક કંટ્રોલ બી કરવાનું. નાવ દેર ઇઝ અ રિયલી નાઇસ સેઇંગ, બસ સિમ્પલ છે. ટુ ફીલ ઇઝ ટુ હીલ. તમે જસ્ટ ફીલ કરીને બી તમે હીલ કરી શકો. નાવ અવર નેક્સ્ટ ચેપ્ટર ઇઝ અબાઉટ ઓનેસ્ટ કમ્યુનિકેશન. નાવ વી નો કે હવે આપણે ફીલ કરતા થઈ ગયા. Now we need to communicate well. There are 4 different processes which is mentioned in this chapter. That first, try to be a good listener. Very important. You might be, તમને એવું કોઈ દિવસ ફીલ થયું કે કાશ મારી પાસે કોઈ એવું હોય જેને મેં એક્સપ્રેસ કરી શકું મારી ફિલિંગ? થયું હશે ને તમને એવું કોઈ વાર તમે બહુ સેડ હોય ને કોઈ તમારી વાત સાંભળવાવાળું નહીં હોય તો યુ માઇટ ફીલ દેટ, રાઈટ? કે કોઈ કાશ હોય મારી ફિલિંગ સમજે. વાય નોટ ટુ બી ધેટ પર્સન ટુ સમવન એલ્સ? કેમ તમે એક ગુડ લિસનર નહીં બની શકો? સિમ્પલ છે. યુ કેન બી અ ગુડ લિસનર ટુ યોર ફેમિલી, ફ્રેન્ડ્સ, સિસ્ટર, બ્રધર, એનીવન. નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ લર્ન ટુ સે નો. વેરી ઇમ્પોર્ટન્ટ. દેર આર મેની પીપલ હુ આર નોટ એબલ ટુ સે નો ડાયરેક્ટલી. કદાચ એમ બીક લાગતી હશે કે પેલાને ખોટું લાગી જાય કે something like that, right? Instead, you can start with a very nice way, that positive
નેગેટિવ એન્ડ પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછ્યું કે ચાલ ને આજે આપણે અહીંયા ફરવા જઈએ. સ્ટાર્ટ વિથ પોઝિટિવ. ઓ હા, પેલી જગ્યા મને બહુ ઈચ્છા હતી, મેં જાઉં. દેન નેગેટિવ, ગીવ રીઝન વાય યુ કેનોટ. સોરી બટ ઓલરેડી યાર મારે આજે કાલે ટેસ્ટ છે, વાંચવાનું છે, કે લાઈક કે દેટ વે. એન્ડ દેન positive. Thank you so much for asking. In this way, you will say no to that person, but you will not hurt their feeling also, right? The third one, avoid using some phrases like, you will never be able to do this. You are hopeless. You cannot do this. Instead, you can motivate them. If someone did make any mistake, તમે એને ડાઉન ફીલ કરાવવા જગ્યા પોઝિટિવ વર્ડ્સ યુઝ કરો તો એનામાં બી એક પોઝિટિવિટી આવે, રાઈટ. એન્ડ ધ ફોર્થ વન ઇઝ અવોઇડ થર્ડ પાર્ટી કન્વર્ઝેશન. તમને કોઈનાથી પ્રોબ્લેમ હોય, ઇફ યુ આર હેવિંગ પ્રોબ્લેમ વિથ સમવન, જસ્ટ ગો ડાયરેક્ટલી એન્ડ ટોક વિથ ધેમ. ત્રીજા ચોથા વ્યક્તિ પાસે જવાનું, એમને કહેવાનું કે આ તો આવી, તે તો આવી, અને એવી રીતના. નો, ડોન્ટ ડુ ઇટ. ઇફ યુ આર હેવિંગ સમથિંગ પ્રોબ્લેમ વિથ ધેમ, just go directly and sort the matter out. Now, our 5 chapters are done. The rest 3 chapters are based on a formula. Simple and powerful formula. FGH formula. 6th chapter is made of F, 7th G and 8th on H. What is this FGH formula? F stands for forgiveness of the past. G stands for gratitude, मतलब gratefulness for the present, and H stands for hope for the future. જે રીતના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેમ પહેલાં F પછી G ને પછી H જ આવે, તે જ રીતના જ્યાં સુધી તમે તમારા પાસ્ટને ફોરગીવ નહીં કરશો ત્યાં સુધી તમે પ્રેઝન્ટ શાંતિથી જીવી જ નહીં શકશો, અને જ્યાં સુધી તમે તમારા પ્રેઝન્ટ હેપીલી નહીં જીવશો ત્યાં સુધી તમે કેવી રીતના હોપ કરી શકો બેટર ફ્યુચર સારું. નાઉ there is a really nice saying about that forgiveness, that revenge is like taking poison and thinking other person will die. I may repeat, revenge is like taking poison and thinking other person will die. તમે રિવેન્જ કરે કોઈ એમ બદલો લેવો, you are not hurting that person, you might be or not, but indirectly you are hurting your own self. So just try to forgive the person, try to forgive that situation, and try to forgive yourself for the past mistakes that you did made. Now comes the second, gratitude for the present, मतलब gratefulness. તમને કોઈ રીઝન જોઈએ એમ ગ્રેટફુલનેસ, યુ ડોન્ટ નીડ ટુ લર્ન હાઉ ટુ બી ગ્રેટફુલ, યુ જસ્ટ નીડ ટુ એક્સપ્રેસ. બહુ સિમ્પલ છે. કેટલા બધા રીઝન્સ પડેલા છે તમારી રિયલ લાઈફમાં કે તમે ગ્રેટફુલ હોઈ શકો. You are having a very nice parents, family, able to get good education, being here, you should be grateful, right? Then having all the comforts which not almost other people are having. ઘર હોવું બી બહુ મોટી વાત છે. You need to be grateful for those things. Now comes hope for the future. જે માણસ ઓલરેડી જો પોતાનું પાસ્ટ ફોરગીવ કરતા શીખી જાય, પ્રેઝન્ટ એમ્બ્રેસ કરતા શીખી જાય, obviously he or she will be able to just hope for a better bright future, right? Now just think of any person જે તમારા ક્લોઝ હોય ને તમને તમને એવું લાગે કે he or she is like the most positive person I know. Think of any person જે બહુ પોઝિટિવ હોય, હંમેશા પોઝિટિવ બોલે રે. You can be that person also. તમે બી એ હોઈ શકો. Just think, do they have all the 3 things of the formula? Forgiving their past, gratitude, मतलब gratefulness for the present, and hope for their bright future? Yes, they do have that. So I just request you all to read this book. This might come to the end of my speech, I guess, but not the journey. આ બુક તમે પ્લીઝ વાંચો. It will just make you feel so positive. I just want to recall all the chapters. Dream, સપનું જોજો. Second, risk. Third, full responsibility, BC to AD
right? Fourth, honest. Feel all your feelings, right? Then honest communication, the four processes, and then comes the FGS formula. So I just hope કે તમે બધા book વાંચો. It is simple, 8 to Great, written by M.K. Murrell. No doubt length જરાક મોટી છે, તમને કદાચ કંટાળો આવશે, but actually life lessons છે એ આપશે, mind blowing. Now why I love this book a lot? Because I've learned to embrace my present now. I have learned to start moving from BC to AD. Now I have feel that, feel કરવું it's okay, normal છે, કોઈ વાર ગુસ્સો બી થઈ જવાનું. It's not that big deal. And most important thing that I have learned from this book, to be a positive person. After reading this book, I have become very much positive, I feel. And I am actually following my blood group, I can say. Be positive. Might be. So thank you. આશા છે તમે book વાંચશો. Thank you for listening. ખૂબ જ સરસ માહિતી મળી કે આપણને જીવનને કેવી રીતે સફળ બનાવવું જોઈએ. હવે આપણા આગળના વક્તા છે પરીક્ષિત પટેલ, જે આશ્રમ શાળા ભક્તા આશ્રમમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. જેમના પુસ્તકનું નામ છે ભારતના તહેવારો. જેમના અનુવાદકનું નામ છે ચંદ્રકાંત મહેતા. તેમને યોગા અને વાંચનનો ખૂબ જ શોખ છે અને તેમણે મોટા થઈને એન્જિનિયર બનવું છે. હવે આપણે તેને સાંભળીએ. હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. મારું નામ પરીક્ષિત પટેલ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ ભક્તાશ્રમ આશ્રમ શાળા અંગ્રેજી માધ્યમ છે. હું સયાજી લાઇબ્રેરીનો આભાર વ્યક્ત કરું છું કે મને બીજી વખત આપશ્રી દ્વારા વાર્તાલાપ કરવાની તક મળી. આજે હું ભારતના તહેવારોના પુસ્તક વિશે વાત કરીશ. આ પુસ્તક મૂળ અંગ્રેજીમાં છે અને આ પુસ્તકના અનુવાદક શ્રી ચંદ્રકાંત મહેતા છે. આ પુસ્તકમાં કુલ 15 અલગ અલગ તહેવારો વિશેની માહિતી આપવામાં આવી છે, પણ આ પુસ્તકમાંથી મને હોળી વિશે વાત કરવાનું તમારી સાથે મન છે. આ હોળી પુસ્તકના લેખક છે મસ્તરામ કપૂર. હું હોળીના તહેવાર વિશે વાત કરવાનો છું એની પહેલાં હું તમને 2-3 પ્રશ્ન પૂછવા માગું છું. કોને કોને હોળીનો તહેવાર ગમે છે? સરસ, હોળીનો તહેવાર તો બહુ બધાને ગમે છે, પણ શું હોળીના તહેવારમાં કયા કયા વ્યંજનો બનાવવામાં આવે છે એ કોઈને ખબર છે? કંઈ નહીં, તો હું તમને આ વાર્તાલાપમાં હોળીમાં કયા કયા ધર્મમાં કયા કયા લોકો કઈ રીતે ઉજવે છે, કયા કયા વ્યંજનો બનાવવામાં આવે છે, તેમજ હોળીને લાગતી ધાર્મિક અને વૈજ્ઞાનિક વાર્તા હું તમને કહીશ. તમે શહેરમાં હો કે ગામડામાં, પણ હોળીના થોડા દિવસ પહેલાં બાળકો એકબીજાને રંગવાનું ચાલુ કરી દે છે. એ પાણીથી ભરેલા ફુગ્ગા એકબીજાને મારે છે, કોઈ પણ રસ્તાના ખૂણામાંથી અથવા અગાસી ઉપરથી, અને એકબીજાને પિચકારીઓથી નવડાવે છે. હોળી એ આનંદ મજા કરવાનો ઉત્સવ છે. આપણે હોળીમાં વેરઝેર ભૂલી જઈએ છીએ, તેના માટેનો ઉત્સવ છે. શેરીઓમાં તથા ગલીઓમાં જુદા જુદા રંગો ઉડે છે. એમ લાગે છે કે જાણે રંગનું ધુમ્મસ છવાયું હોય અને વાતાવરણમાં કિલ્લોલ ફેલાઈ જાય છે. હોળી અને દશેરાની જેમ દિવાળી અને દશેરાની જેમ હોળી પણ એ ભારતનો ઘણો મોટો તહેવાર છે. પ્રથમ તો હોળી એ વસંત ઋતુનો ઉત્સવ છે. ઝાડની ડાળીઓ પર નવા પાંદડા ઉગે છે. કેટલીક જગ્યાએ રાઈના ફૂલો ફૂટી નીકળે છે. કુદરતી સૌંદર્ય જોઈને આંખો ઠરે છે. હૃદયમાં આશાઓના પૂર આવે છે. હોળી ઋતુઓમાં ફેરફાર દર્શાવે છે. નવું જીવન શરૂ થયું હોય એમ હોળી દર્શાવે છે. આથી જ લોકો આનંદથી હોળીને વધાવે છે. ખેડૂતો એ નવા પાકનો ઉત્સવ છે. શિયાળુ પાક રબી તૈયાર થઈ જાય છે. ઘઉંના ડીંડવા સોનેરી બની જાય છે. ખેડૂતના હૃદયમાં આશાઓથી અને આભારની લાગણીઓથી છલોછલ ભરાઈ જાય છે. હોળીના સાથે જોડાયેલા 2 પ્રસંગ, ધાર્મિક અને વૈજ્ઞાનિક. શિયાળો પૂરો થતાં વાતાવરણમાં મચ્છરથી પ્રદૂષિત થયું હોય છે.
હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં ફેલાયેલા મચ્છર નાશ પામે છે અને વાતાવરણ શુદ્ધ બને છે એવું લાગે. અને આ હતું વૈજ્ઞાનિક કારણ. હવે સાંભળો ધાર્મિક કારણ. હોળીના જોડે સંકળાયેલો એવો ઘણો જાણીતો પ્રસંગ જે પ્રહલાદ તથા તેના પિતા હિરણ્યકશ્યપનો છે. દેવો અને દાનવોની લડાઈમાં હિરણ્યકશ્યપે દેવોને જીતી લીધા હતા. આથી એને એટલું ઘમંડ આવી ગયું હતું કે એની પ્રજાને હુકમ કર્યો કે પરમાત્માની પૂજા બંધ કરી દો અને એનું નામ ઉચ્ચારવા લાગો. અને એની પ્રજા પરમાત્માની પૂજા છોડી હિરણ્યકશ્યપની પૂજા કરવા લાગ્યા. હિરણ્યકશ્યપને એક દીકરો હતો, એનું નામ પ્રહલાદ. જે પ્રહલાદ ઈશ્વર ભક્ત હતો. હુકુમને માનવાની ના પાડી અને પહેલાંની જેમ પોતે પ્રભુ ભજન કરવા લાગ્યો. હિરણ્યકશ્યપને હોલિકા નામની એક બહેન હતી. એને એવું વરદાન હતું કે અગ્નિ એને બાળી ન શકે. હિરણ્યકશ્યપે હોલિકાને હુકમ કર્યો કે પ્રહલાદને ખોળામાં લઈ તું સળગતી ચિતામાં પ્રવેશ કર. હોલિકા આગમાં સળગીને બળી ગઈ, જ્યારે પ્રહલાદનું રૂવાડું પણ બળ્યું નહીં. એ પ્રસંગની યાદમાં હોળીને આગ પ્રગટાવવામાં આવે છે. હોળી માટેની તૈયારી તો થોડા દિવસો પહેલાં જ શરૂ થઈ જાય છે. ઘરોમાં સફાઈ થાય છે, ઘરોના આંગણામાં સાથિયા પૂરાય છે. પહેલાં રંગ માટે કેસુડાના ફૂલનો ઉપયોગ થતો અને પિચકારીઓ વાંસમાંથી બનાવવામાં આવતી હતી. અને આજે રંગો અને પિચકારીઓ સહેલાઈથી મળી જાય છે. કેટલાક પ્રદેશોમાં હોળી વખતના ખાસ નૃત્ય હોય છે. બીજા તહેવારની જેમ હોળીના દિવસે પણ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. હોળીના કેટલાક દિવસો ઘી, ગોળ, ખાંડ, દ્રાક્ષ, અખરોટ, પિસ્તા તથા ચણાના લોટને ખરીદીને ભંડારામાં રાખવામાં આવે છે. પ્રદેશે જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. પણ માલપુડા જે તાજા પૂડાને સાકરમાં બોળીને બનાવાય છે એ બધા જ પ્રદેશોમાં પ્રચલિત છે. ઉત્તર પ્રદેશમાં ચણાના લોટમાંથી બનાવેલા ભજીયા તથા પાપડી ખૂબ જ લોકપ્રિય છે. મહારાષ્ટ્રમાં પૂરણપોળી જેમાં રોટલીના પડ વચ્ચે દાળને ગોળમાં સાતળીને ભરવામાં આવે છે તે પ્રચલિત છે. ગુજરાતમાં ધાણી અને આજે શહેરના લોકો બજારમાંથી મીઠાઈ ખરીદે છે, પણ ગામડાના લોકો હજી પણ ઘરમાં મીઠાઈ બનાવે છે. શહેરમાં હોળીના અઠવાડિયું કે 10 દિવસ પહેલાં જ બજારમાં ગુલાલનો રંગ, પાણીના ફુગ્ગા અને પિચકારીઓની દુકાન ઠેર ઠેર લાગી જાય છે. શ્રી કૃષ્ણને હોળી જોડે ખાસ સંબંધ હોવાથી હોળીને અત્યંત ભવ્ય અને મનમાં લાંબા કાળ સુધી રમ્યા કરે એવો સમારંભ મથુરા અને તથા વૃંદાવનમાં યોજાય છે. ઘણા ગીતોમાં કૃષ્ણ અને ગોપીઓ જોડે હોળી રમવાની વાત આવે છે અને આસપાસનું પુષ્કળ સાહિત્ય રચાયું છે. કેટલાક વિસ્તારોમાં હોળીના ઉત્સવ જુદી રીતે બનાવવામાં આવે છે. કૃષ્ણના જન્મસ્થાન નંદગાંવ અને રાધાના જન્મસ્થાન બરાસતીમાં સ્ત્રીઓ પુરુષોને લાઠી મારે છે અને પુરુષો હસતા હસતા માર ખાય છે. આ રીતે જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે હોળી રમાય છે. મારા માટે હોળીનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવતો છે. મારા ખૂબ જ પ્રિય તહેવાર છે. 2 દિવસનો આ તહેવાર પ્રથમ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે અને બીજા દિવસે રંગનો તહેવાર ઉજવવામાં આવે છે. એને રંગખેલ કહેવાય છે. દૂધમાંથી બનાવેલી વાનગીઓ જેમ કે સેવૈયા તથા ગુજિયા, લાડુ, પકોડા તથા હલવા અને પૂરી મીઠાઈઓ ખાવામાં આવે છે. આથી મને હોળીનો તહેવાર ખૂબ જ ગમે છે. લોકોની જિંદગીમાં હોળીનો અર્થ શું? હોળીના દિવસે આપણે આપણી જાતને બંધનમાંથી મુક્ત કરીએ છીએ. આપણે આપણા બધા જ કષ્ટ, દુઃખ, ગુસ્સે ભૂલી જઈએ છીએ. આપણે હોળીના દિવસે આપણા મનમાં રહેલા ભાર છોડી મુક્તિનો શ્વાસ લઈએ છીએ. અંતે મને સાંભળવા બદલ આપ સૌનો હું આભારી છું. સૌને જય શ્રી કૃષ્ણ અને રામ કબીર. ખૂબ જ સરસ માહિતી મળી. હવે આપણા છેલ્લા વક્તા છે માન્યા પ્રજાપતિ, જેઓ શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. જેમના પુસ્તકનું નામ છે પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ. જેમના લેખકનું નામ છે સ્વાતિ દેસાઈ. તેમને ચિત્રકલાનો ખૂબ જ શોખ છે અને તેમણે મોટા થઈને વૈજ્ઞાનિક બનવું છે. હવે આપણે તેમને ધ્યાનથી સાંભળીશું.
ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ. મારું નામ માન્યા પ્રજાપતિ છે. હું શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાંથી આવું છું. આજે મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપમાં મારું પુસ્તક છે પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ, જેના લેખક છે સ્વાતિ દેસાઈ અને પાર્થ ત્રિવેદી. મિત્રો, આ પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું છે કે આપણને પ્લાસ્ટિક સાથે એક જોખમી પ્રેમ છે. તો તે કઈ રીતે, તે જાણવા માટે આપણે સૌપ્રથમ એ જાણીએ કે આ પ્લાસ્ટિક યુગની શરૂઆત જ કઈ રીતે થઈ. પ્લાસ્ટિક પૂર્વેના યુગમાં કુદરતી વસ્તુઓની મદદથી ચીજોને પેક કરવામાં આવતી હતી, પરંતુ આ ચીજો મર્યાદિત હોવાથી તેને પૂરતી માંગ ઘણી હતી. તેથી 1860ના દાયકા બાદ તેના વિકલ્પોની શોધ શરૂ થઈ. લગભગ તે જ સમયગાળા દરમિયાન બેલ્જિયમથી અમેરિકા આવેલા વૈજ્ઞાનિક લિયો બેકલેન્ડ, જે એક મોચીના પુત્ર હતા, તેમના દ્વારા સૌપ્રથમ પ્લાસ્ટિક બેકેલાઇટની શોધ થઈ હતી. પ્રયોગશાળામાં ફોર્માલ્ડિહાઇડ અને ફિનોલ જેવા રસાયણો સાથે પ્રયોગ કરતા તેમણે આ પ્લાસ્ટિકની શોધ કરી હતી. પ્લાસ્ટિક મૂળ ગ્રીક ભાષાનો શબ્દ પ્લાસ્ટિકોસ છે, જેનો અર્થ જેને ગળી શકાય તેવું થાય છે. આપણે હાલમાં જે પ્લાસ્ટિક વાપરીએ છીએ તે બનાવવામાં ઘણા વૈજ્ઞાનિકોનો મહત્ત્વનો ફાળો છે. ત્યારબાદ વિશ્વના દરેક વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં જ પોલિથીન, પોલિએસ્ટર જેવા પ્લાસ્ટિક બનાવવા લાગ્યા. પ્લાસ્ટિક વિશ્વમાં એટલું ઝડપથી ફેલાયું જાણે તે દરેક વસ્તુનો ઈલાજ ન હોય. પ્લાસ્ટિક વિશ્વમાં અસમાનતા અને ગરીબીની નાબૂદીમાં પોતાનો ફાળો આપી રહ્યું હતું. પ્લાસ્ટિકની વસ્તુઓ એટલી સસ્તી હતી કે સામાન્ય લોકો પણ તેને ખરીદી શકતા હતા. પ્લાસ્ટિકથી એક તરફ ઘરો અને બજારો ઉભરાઈ રહ્યા હતા, તો બીજી તરફ કચરાના ઢગલા ખડકાઈ રહ્યા હતા. મિત્રો, આ કચરો હવે અમર્યાદિતપણે વધતો જ જાય છે. તો આ કચરાનું શું થાય છે તેના વિશે આપણે થોડી વાત કરી. પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હોવાનું મનાય છે. સમુદ્ર લાખો જીવોનું પોષણ અને વિકાસ કરે છે, પરંતુ આજે આ સમુદ્ર જોખમમાં છે, જેનું કારણ છે પ્રદૂષણ. પ્લાસ્ટિક તે કઈ રીતે, તો કે મનુષ્ય જાતિ દર વર્ષે 80 લાખ ટન પ્લાસ્ટિક સમુદ્રમાં પધરાવે છે. મહાસાગરોમાં પ્લાસ્ટિકના ટાપુઓ નોંધાયા છે, જેમાં સૌથી મોટો નોંધાયેલો ટાપુ છે ધ ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ, જેનો વિસ્તાર લગભગ યુકેના ભૂપ્રદેશથી પણ 60 ગણો છે, એટલે કે 15 લાખ ચોરસ કિલોમીટર. 2050માં મહાસાગરોમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી જશે. 2025માં એટલે કે આ વર્ષે આપણે 2,25,00,000 ટન પ્લાસ્ટિક સમુદ્રમાં નાખીએ છીએ. આ પ્લાસ્ટિકનો કચરો તીવ્ર સૂર્યપ્રકાશ તેમજ દરિયાના વહેણના દબાણ હેઠળ અતિ સૂક્ષ્મ કણોમાં વિભાજિત થાય છે, જેને માઇક્રોપ્લાસ્ટિક કહે છે. આ પ્લાસ્ટિક આપણી આહાર કડીમાં પહોંચી જાય છે તથા આપણને નુકસાન પહોંચાડે છે. 70% પ્લાસ્ટિકનો કચરો સમુદ્ર સપાટીની નીચે જમા થાય છે, જે સાફ કરવાની સંભાવના તો ખૂબ જ ઓછી છે. આ કચરો 800થી વધુ જાતિઓ માટે જોખમ ઊભું કરે છે. 15 જાતિઓ લુપ્ત થવાને આરે છે. દરિયાઈ જીવોની 180 જાતિઓ આ કચરો ખાઈ રહી છે. આ કચરો તેમનો ખોરાક બને છે, તેનું કારણ તેનો આકાર, તેનો રંગ અને ખાસ કરીને તેમાં રહેલા રસાયણો છે. આપણી પવિત્ર ગાયો પણ આ પ્લાસ્ટિકના કારણે મૃત્યુ પામે છે. ગાયો માલિકીની હોય કે રખડતી, તેઓ રખડતા રખડતા આપણા દ્વારા ફેંકેલા પ્લાસ્ટિકના કચરામાંથી જાણતા અજાણતા પ્લાસ્ટિક ખાઈ બેસે છે. પ્લાસ્ટિક એકવાર તેમના પેટમાં ગયા પછી તેઓ 1 કે 2 કિલો ચારો ખાઈ શકે છે, જેના કારણે તેમની દૂધની ગુણવત્તા ખૂબ જ નીચી જાય છે અને તેમના માલિક તેમને છોડી મૂકે છે અને તડપીને તે મૃત્યુ પામે છે. મિત્રો, તમે જાણો છો કે ફક્ત એકવાર વાપરી શકાય તેવું પ્લાસ્ટિક બનાવવામાં ફક્ત 5 જ સેકન્ડનો સમય લાગે છે. આપણે તેનો 5 મિનિટ ઉપયોગ કરીએ છીએ અને 5 જ સેકન્ડમાં ફેંકી પણ દઈએ છીએ, પરંતુ તેનો નાશ થતાં આશરે 500થી પણ વધુ વર્ષો લાગે છે અને તેનો સંપૂર્ણપણે નાશ તો થતો જ નથી. મિત્રો, 1950થી આપણે 8.3 ટન અબજ પ્લાસ્ટિકનું ઉત્પાદન કર્યું છે, જેમાંથી 6.3% પ્લાસ્ટિક કચરામાં રૂપાંતરિત થયું છે, જેનો 80% કચરો લેન્ડફિલમાં નાખી દેવામાં આવે છે અથવા સળગાવી દેવામાં આવે છે અને તે વાતાવરણમાં જ આમ તેમ અટવાયા કરે છે. માત્ર 9% જ પ્લાસ્ટિક રિસાયકલ કરવામાં આવે છે. કાર્બન ફૂટપ્રિન્ટની જેમ હવે પ્લાસ્ટિક ફૂટપ્રિન્ટની વાત પણ વહેતી મુકાઈ છે. ઇલેક્ટ્રિક સાધનોમાં વપરાતા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે તેમાં અનેક રસાયણો ઉમેરવામાં આવે છે, જેમાં મુખ્ય છે
બ્રોમિનેટેડ આગ પ્રતિરોધક. આ રસાયણ આપણા જ્ઞાનતંતુ તેમજ અંતઃસ્રાવી ગ્રંથિઓને નુકસાન પહોંચાડે છે. વધુ જોખમકારક બાબત એ છે કે તેનું જૈવ એકત્રીકરણ થાય છે. એટલે કે તેના જે ઘટકો વાતાવરણમાં જતા રહ્યા તે વાતાવરણમાં ભળી જતા નથી અથવા તો તે ઓછા પણ થતા નથી, પરંતુ તેનું પ્રદૂષણ વધતું જ જાય છે. પ્લાસ્ટિકને જ્યારે ગરમ થાય છે ત્યારે તેમાંથી 50થી 60 રસાયણો મુક્ત થાય છે. જ્યારે આપણે ગરમ ખોરાક પ્લાસ્ટિકના વાસણમાં લઈએ છીએ ત્યારે આ રસાયણો આપણા ખોરાકમાં ભળે છે, જેના કારણે આપણા અંતઃસ્રાવોમાં અસંતુલન પેદા થાય છે તથા કેન્સર પણ થઈ શકે છે. મનુષ્યના શરીરમાં પ્લાસ્ટિક પહોંચવાથી અનેક બીમારીઓ થઈ શકે છે, જેમ કે આંખમાં બળતરા થવી, અંધાપો, શ્વાસનળીની તકલીફ, થાઇરોઇડ પર અસર, માતા પિતા પર તેની અસર હોવાથી જન્મજાત અસરો પણ થઈ શકે છે. તો આપણે તો તેની અસરોમાંથી બચવું જ પડશે ને. આપણે તો નથી ઈચ્છતા કે આપણને પણ એવું બધું થાય. તેથી એઝ અ સ્ટુડન્ટ આપણે જે કરી શકીએ તેવા કેટલાક ઉપાયો જે પુસ્તકમાં ઉલ્લેખાયેલા છે તે હું તમને કહીશ. રીથિંક. જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે એકવાર વિચારીએ અને નવી જીવનશૈલી વિકસાવવાનો પ્રયત્ન કરીએ. રીગિફ્ટ. જે નકામી વસ્તુનો આપણે ઉપયોગ કરતા નથી તે કોઈ અન્ય જરૂરિયાતમંદને આપીને નવી વસ્તુનું ઉત્પાદન અટકાવી શકીએ છીએ. રીયુઝ. જૂની વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ભલે આપણે નવી વસ્તુઓ વાપરવાના શોખીન છીએ, પરંતુ હવે પરિસ્થિતિ આવી ગઈ છે તો આપણે તેનો સામનો તો કરવો જ પડશે. રીડ્યુસ. ઉર્જાનો ઓછો વપરાશ કરીએ. રિફ્યુઝ. નકામી વસ્તુઓ લેવાનું ટાળીએ. રિસાયકલ. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરીએ તથા અંતે રિપેર અર્થાત જૂની વસ્તુઓનું સમારકામ કરી અથવા તેમાં નવા ફેરફાર કરી તેનો ફરી ઉપયોગ પણ કરી શકાય છે. તમે આ ઉપાયોને ટૂંકમાં 7 R's તરીકે યાદ રાખી શકો છો તથા રોજિંદા જીવનમાં પણ આપણે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના પ્રયત્નો કરી શકીએ છીએ. જેમ કે જ્યારે બહાર ખરીદી કરવા જઈએ ત્યારે દુકાનમાંથી પ્લાસ્ટિકની થેલી ન લઈએ અને ઘરેથી જ પોતાની સાથે એક કાપડની થેલી લઈ જવાની આદત પાડીએ. બહાર જઈએ ત્યારે પોતાની સાથે સ્ટીલ તથા કોઈ અન્ય ધાતુ કે કાચની બોટલ લઈ જવાની આદત પાડીએ. બાળકોને રમકડા પ્લાસ્ટિકના નહીં પરંતુ લાકડા તથા કોઈ ધાતુના લાવી આપીએ અને આ રમકડા વધુ સમય પણ ચાલશે. આપણે પ્લાસ્ટિકના વાસણમાં ક્યારેય ગરમ ખોરાક ન લઈએ, કારણ કે તેનાથી આપણને જ નુકસાન થવાનું છે. તો હવે પ્રશ્ન એ રહ્યો કે આપણે જે પ્લાસ્ટિક ફેલાવ્યું છે તે દૂર કરવાની જવાબદારી કોની? તો જવાબ છે સરકાર, કોર્પોરેટર્સ અને આપણી એટલે કે નાગરિકોની સહિયારી જવાબદારી છે. પરંતુ સરકાર અને કોર્પોરેટર્સ તો લોકોના હિત માટે અને લોકપ્રિય હોય તેવા નિર્ણયો લેવાના જ નથી. તેઓ પોતાનો સ્વાર્થ સદાય તેવા જ નિર્ણયો લેવાના છે. તેથી આ બાબતે આપણે જ પગલાં ભરવા પડશે. તો તમને હવે એમ થશે કે હું એકલો કે અમે 4-5 જણા અમે આટલા જ ખાલી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળશું તો તેનાથી શું પરિવર્તન આવી જવાનું છે? તો આ બાબતે પુસ્તકમાં ઉલ્લેખાયેલો એક પ્રસંગ હું તમને કહું. 2009માં યુકેમાં માર્ટિન ડોરી નામના એક વ્યક્તિએ 2 મિનિટ બીચ ક્લીન નામનું એક આંદોલન ચલાવ્યું. શરૂઆતમાં તેના મિત્રો તેની સાથે જોડાયા. 2 મિનિટ, માત્ર 2 જ મિનિટ. ત્યારબાદ દર અઠવાડિયે 15,000થી પણ વધુ લોકો આ આંદોલનમાં જોડાયા. આ ઝુંબેશમાં જોડાયા. વિચારો મિત્રો, જો એક વ્યક્તિ પણ 2 કિલોથી વધુ 2 કિલો જેટલું પ્લાસ્ટિક ઉપાડે તો એ કેટલું પ્લાસ્ટિક ઉપડી જાય? ત્યારબાદ આ કચરામાં 60% ઘટાડો નોંધાયો, જે દર્શાવે છે કે એક વ્યક્તિ પણ ઘણું બધું કરી શકે છે. તેથી એવું વિચારવાનું છોડી દો કે એક વ્યક્તિના બદલાવાથી વિશ્વ થોડી બદલાઈ જવાનું છે. ગાંધીજીનું એક સૂત્ર છે કે બી ધ ચેન્જ ધેટ ઇન યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. અર્થાત તમે જે બદલાવ વિશ્વમાં જોવા માંગો છો તે પહેલાં સ્વયં બનો. તો હું અહીં અંતે મારા વક્તવ્યનો અંત કરું છું. તો તમને અંતે એટલું તો જરૂર કહેવા માંગીશ કે મેં આ જ પુસ્તક કેમ પસંદ કર્યું. તો કે હાલમાં
સયાજી વૈભવ લાઇબ્રેરીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી. આ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને તમારે અને મારે જાગૃત થવાની જરૂર છે એ વિચારીને મેં આ પુસ્તક પસંદ કર્યું છે. તથા ઉપરાંત આ પુસ્તક મને એટલું ગમ્યું છે, આમાંથી મને પ્લાસ્ટિક વિશે એટલું બધું જાણવા મળ્યું છે, તે કઈ રીતે ફેલાયું, તે કઈ રીતે શોધાયું વગેરે અવનવી માહિતી મને મળી છે. આ પુસ્તક વાંચીને મને ખરેખર ખૂબ આનંદ થયો છે અને હું સયાજી વૈભવ લાઇબ્રેરી પરિવારનો આભાર માનું છું કે તેમણે મને આ પુસ્તક પર વાર્તાલાપ આપવાનો ચાન્સ આપ્યો. થેન્ક યુ. ખૂબ જ સરસ. આપણને પ્લાસ્ટિક વિશે ઘણી બધી વાતો જાણવા મળી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ નાઈશા અને બધા જ સ્ટુડન્ટ્સને. કેવું હતું દરેકનું ટોક? કેટલી બધી જાણકારી મળી ને આપણને. 1 કલાકમાં 5 પ્લેનેટ્સ પર ફરી આવ્યા આપણે. ઓકે, હવે ક્વેશ્ચન્સ કોણા રેડી છે? મને તો થયું બહુ બધા હાથ ઊંચા આવશે. ઓકે, તમને હું 5 મિનિટ્સનો ટાઈમ આપું, જલ્દી કંઈક ક્વેશ્ચન્સ પ્રિપેર કરી દો છો. હા, ત્યાર સુધી આપણે કંઈક બીજી ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ ને. ઓકે, અત્યારે આપણે જાણ્યું ને પ્લાસ્ટિકના બધા ડેન્જર્સ, રાઈટ? અને આપણે સ્કૂલમાં પણ શીખીએ જ છીએ રિડ્યુસ, રીયુઝ, રાઈટ? તો તમને ખબર છે પ્લાસ્ટિકને રીયુઝ કેવી રીતના કરે છે? એક છે, આપણે નોર્મલી લઈએ ને, તરસ લાગે, કશે બહાર ગયા છે ને તરસ લાગી, તો એક પાણીની બોટલ લઈ લીધી, પી લીધી, પછી એ બોટલ શું કરીએ? ફેંકી દઈએ, રાઈટ? આ વર્ષ છે ને લંડન મેરેથોન થઈ હતી ને, ત્યાં એ લોકોએ શું કર્યું હતું ખબર છે? પ્લાસ્ટિકની બોટલ્સમાં પાણી આપવાનું બધા રનર્સને, એની જગ્યા પર એક ન્યૂ મટીરિયલ છે. ઇટ્સ મેડ અપ ઓફ સોડિયમ સોડિયમ એલ્જિનેટ એવા એક મટીરિયલથી એક આમ પાઉચ જેવું હોય. ઓકે, એ એડિબલ હોય. એમાં પાણી ભરો કે જ્યુસ ભરો કે કોઈ એનર્જી ડ્રિંક ભરો અને એઝ ઇટ ઇઝ તમે જાણે ખાતા હો ને એવું ખાઈ જાઓ. સો એ પ્લાસ્ટિક નથી, એ એડિબલ એવું છે. દેખાય પ્લાસ્ટિક જેવું જ, પણ તમે ખાઈ જાઓ તો પાણી ખાઈ ગયા તમે. આપણે જવું છે લંડન? લંડન ચોક્કસ જઈશું, પણ એ ટેકનોલોજીને અહીંયા લઈ આવીએ તો કેટલું સરસ. હા ને? પછી બીજું એક ન્યૂ વે ટુ યુઝ પ્લાસ્ટિક ઇઝ ઇકો બ્રિક્સ. એમાં શું કરે ખબર છે? આપણી 2 લિટરની બોટલ્સ હોય ને, પેપ્સી, કોકોકોલાની, તો એવી બોટલની અંદર જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે ને એ બધી ભરે, પેક કરે બરાબર એકદમ. ઓકે, એન્ડ દેન ધેટ બિકમ્સ અ બ્રિક. ઈંટ હોય ને આપણી, જેનાથી આપણે કન્સ્ટ્રક્શન કરતા હોઈએ, તો આ પ્લાસ્ટિકની ઈંટ બની ગઈ. એ ક્યાં કામ લાગે ખબર છે? હવે આફ્રિકા જેવી જે કન્ટ્રીઝ છે જ્યાં બહુ જ ગરીબી છે, એ લોકો પાસે એટલા પૈસા નથી કે ઈંટ, પથ્થર, સિમેન્ટ બધા પર ખર્ચી શકે, તો એ લોકો આવી રીતના બ્રિક્સથી ચેરથી માંડીને આખું ઘર કન્સ્ટ્રક્ટ કરી શકે. કેટલું સરસ. હા ને? ચલો હવે ક્વેશ્ચન્સ રેડી છે કે ભાઈ? પહેલા ક્વેશ્ચન્સ આવવા દો, ઇન્ટરેસ્ટિંગ એકદમ. યસ, મને અહીંયાથી કોઈક દેખાય છે. આપણે તમે જે બુક વિશે જે બોલ્યા છો એના જેવી સેમ ટુ સેમ કોઈ બુક હોઈ શકે? મેં આનું ચાલશે ને? હા, મેં આના રિલેટેડ કાલે જ સર્ચ કર્યું કે આના રિલેટેડ કોઈ બીજી બુક મળે, તો મેં એકચ્યુઅલી જોયું કે એકદમ સેમ ટુ સેમ તો નહીં મળી શકે, કારણ કે એનામાં બહુ બધા અલગ અલગ ટોપિક્સ એક જ બુકમાં એમને ફિલ કર્યા છે. જેમ કે પહેલું અલગ અલગ, તો એ રિલેટેડ તમને ડીપમાં જો જાણવું હોય તો એના રિલેટેડ અલગ અલગ બુક છે. એટ ટુ બી ગ્રેટ, પછી એક હતું થિંકિંગ એક હતી, સોરી આઈ ફોરગોટ. નહીં, સમથિંગ ડિફરન્ટ, થિંકિંગ બિગ એન્ડ સ્મોલ. તો એકદમ એક્ઝેક્ટલી તો મેં પોતે સર્ચ મારેલું, મને નહીં મળેલી. બટ હા, યસ શ્યોર.
નેક્સ્ટ ક્વેશ્ચન. અરે ક્વેશ્ચન્સની એકદમ યસ બેટા બોલો, બોછાડ આવી જોઈએ ક્વેશ્ચન્સની. તો મારો ક્વેશ્ચન ડિવાઇનની સ્ટુડન્ટથી છે. If I want to know more about the author of Hello Student, that is Kelly Clarkson, which book should I refer to? પાછું બોલતો સવાલ. If I want to know more about the author of Hello Student, that is Clarkson, which book should I refer to? ગુજરાતીમાં કર. અગર જો મારે હેલો સ્ટુડન્ટના ઓથર કેસી સમ વિશે વધારે જાણવું હોય તો મારે બીજી કઈ બુક વાંચવી જોઈએ? બીજી પેરેન્ટ્સ માટેની બુક છે, ભણતરને બહેતર બનાવે વાલીઓ, તેના વિશે છે. અને તેની પાછળ કે આવી રીતે કેસીસાનું ઘણું બધું લખેલું હોય છે. અને બીજું ટીચર્સ માટેની બુક છે, હું છું શિક્ષક, તેની પાછળ પણ એવી રીતે ઘણી બધી માહિતી હોય છે. આપણે હોલી પર ભાંગ કેમ પીધા છે? હોલી પર ભાંગ કેમ પીધે? લોકો એન્જોયમેન્ટ માટે. તમે બધું તમારું સ્ટ્રેસ ભૂલી જાઓ થોડીક વાર માટે અને એકદમ એન્જોય કરી શકો એટલે. My question is actually to Devanshi that what is risk actually? Because in SCAP 1992 we heard that risk hai to ishq hai. But what is risk actually? તો ટુડે લાઈક બુકના રિલેટેડ અમારે બોલવાનું છે. તો અકોર્ડિંગ ટુ ધ બુક પર્ટિક્યુલરલી રિસ્કની બહુ બધી ડેફિનેશન્સ છે. કોઈના માટે મતલબ એમ આમાં પર્ટિક્યુલરલી એમ લખ્યું હતું, એમને આપણને બી પૂછ્યું હતું કે સેકન્ડ એક્ઝેક્ટલી રિસ્ક શું હતું તેમાં તેમાં બહુ બધી એમ હતી કે ચાન્સ ઓફ સફરિંગ ઓર હાર્મ ઓર લૂઝ ઓફ ડેન્જર, જે એક્ઝેક્ટલી એમ ડિક્શનરી વાઇઝ આપણે એમ નહીં જોવા જઈએ તેવી રીતે એમાં મેન્શન કરેલી. બટ બુકના અકોર્ડિંગ સિમ્પલી નાનું રિસ્ક લેવું એટલે ચેન્જ કરવું, જેમ કે ટ્રાવેલિંગ સોલો ઓર વોલેન્ટિયરિંગ એટ અ ઓર્ફનેજ. મતલબ સ્મોલ રિસ્ક આર સમથિંગ ડુઈંગ ડિફરન્ટ then you haven't done yet, or a change in yourself, a habit that you change is also a risk. So risk, to be honest, doesn't fully have a particular definition. It can be big risk bhi. તમે તો ऐसे કીધું risk તો Risk hai to ishq hai. so actually there is also another quote I have read about. There is a lot of quote I cannot find out, but so there is a really nice quote, not exactly connecting that a ship is safe in the harbor, but that's not what ship are for. મતલબ શિપ એક પર્ટિક્યુલરની જગ્યા હોય જ્યાં શિપને આપણે સ્ટોર કરીએ તે એકચ્યુઅલી ત્યાં સેફ રહી શકે, પણ એકચ્યુઅલી એનું કામ ત્યાં રહેવાનું નથી. તો ઇન વન વે રિસ્કથી આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી શકીએ અને આપણે જે સપનું જોયું છે તેને પૂરું કરવાનું એક ફર્સ્ટ સ્ટેપ બી એક રિસ્ક કહી શકીએ. સો એક્ઝેક્ટ yes we can. It's kind of a risk, as I told you, doing something different.
changing a bit habit of yours. So coming out of your comfort zone is also a kind of getting just changing your laziness kind of habit, kind of. So we can consider that. So means doing something that the society doesn't have in common, doing something different is actually also a risk. Yes, not exactly what people are telling that risk is something doing very dangerous. No, not exactly like that. Yeah, it's something different. Something